નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ સોલંકી. આજે આપણે આપણી ઇંગ્લિશની જે જર્ની છે એને વધારે આગળ વધારીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે અંગ્રેજી ભાષાનું એક બંધારણ હોય છે અને બંધારણ કંઈક આવું હોય છે કે સબ્જેક્ટ હોય છે અને એક વર્બ હોય છે. તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે રવિ goes to સ્કૂલ. રવિ ગોઝ ટુ સ્કૂલ. રવિ નિશાળે જાય છે અને ઓર્ડર પણ આપણે મેન્ટેન કરવાનો છે. વાક્યનો જે કર્તા છે, જે સબ્જેક્ટ છે, જેના વિશે વાત થઈ રહી છે એ પહેલાં આવશે, ત્યારબાદ એના વિશે જે વાત થઈ રહી છે એ પછી આવશે. અને એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય, ઇમ્પોર્ટન્ટ કોઈ વર્ડ હોય તો એ છે વર્બ. વર્બ એ ક્રિયાને સૂચવે છે, એક્શન સૂચવે છે કે શું વાત થઈ રહી છે અને લિંક કરે છે તમારા સબ્જેક્ટ સાથે. ઓકે. આ ઉપરાંત બે વાત મગજમાં નાખી દો. અંગ્રેજી ભાષાનો ગોલ્ડન રૂલ છે કે કોઈ પણ વાક્ય વર્બ વિના ના બની શકે. અંગ્રેજી ભાષાનું કોઈ પણ સેન્ટેન્સ એ વર્બ વિના બનાવવું અશક્ય છે. ઓકે. તો વર્બ આવશે ને આવશે જ. અને વર્બ આવશે તો એ વર્બનો સબ્જેક્ટ પણ આવશે. આ બંનેની જોડી છે. જયવીરુની જોડી હોય ને એવી રીતની કે વર્બ છે તો સબ્જેક્ટ હશે જ. તો આના પરથી શું ખબર પડે કે કોઈ પણ વાક્યની અંદર સબ્જેક્ટ અને વર્બ તો હશે જ. એના વગર તમારું વાક્ય ક્યારેય કમ્પ્લીટ થાય નહીં. અને બીજી વાત, બીજો રૂલ કે સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટમાં તમને નાઉન દેખાશે અથવા તો પ્રોનાઉન દેખાશે. ઓકે. નાઉન અથવા પ્રોનાઉન દેખાશે અને દેખાશે તો જ તમારો સબ્જેક્ટ છે એવું તમે કહી શકો. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ અ સબ્જેક્ટ. અહીંયા 3 એક્ઝામ્પલ આપ્યા છે તમને. જુઓ. બર્ડ્સ ફ્લાય, પક્ષીઓ ઉડે છે. પીકોક ડાન્સીસ, મોર નૃત્ય કરે છે. મોર નૃત્ય કરી રહ્યો, ઓકે, કરે છે. પક્ષીઓ ઉડે છે, મોર નૃત્ય કરે છે. હવે અહીંયા તમને દેખાય છે સબ્જેક્ટ પ્લસ વર્બ દેખાય છે. ચોખ્ખું છે કે બર્ડ્સ શું છે, સબ્જેક્ટ, તમારો સબ્જેક્ટ છે, એના વિશે વાત થઈ રહી છે. એ શું કરે છે? ફ્લાય, પક્ષીઓ ઉડે છે. એ શું છે? વર્બ. પીકોક શું છે? એ તમારો સબ્જેક્ટ છે. અને વર્બ શું છે? ડાન્સ. અહીંયા સબ્જેક્ટ પ્લસ વર્બ, સબ્જેક્ટ પ્લસ વર્બ આ ફોલો થાય છે તો આ સેન્ટેન્સ ગ્રામેટિકલી કરેક્ટ છે. તો અહીંયા તમે જોયું કે સબ્જેક્ટ એ નાઉન હોઈ શકે, નાઉન જ હોય, સોરી, નાઉન હોય અને વન વર્ડ હોય છે. એક જ શબ્દ તમારા સબ્જેક્ટના સ્થાને હોય છે. તમે વાત કરી રહ્યા છો બર્ડ્સની, આ એક જ શબ્દ છે. તમે વાત કરી રહ્યા છો પીકોકની, આ પણ એક જ શબ્દ છે. ઓકે. હવે નીચેનું સેન્ટેન્સ જુઓ. ધ લિટલ બોય વિથ રેડ કેપ રન્સ ફાસ્ટ. ધ લિટલ બોય વિથ રેડ કેપ રન્સ ફાસ્ટ. અહીંયા તમારી પાસે વર્બ કયું છે? રન્સ. એ દોડે છે, ઝડપથી દોડી રહ્યો છે. આ વર્બ છે. એનો સબ્જેક્ટ કયો છે? સબ્જેક્ટ આપણે વાત કરી કે નાઉન અથવા પ્રોનાઉન હોય અને અહીંયા તમે ચટ કરતું નાઉન ગોતશો કે વર્બ એનો સબ્જેક્ટ છે. પણ ના, ખાલી બોય એનો સબ્જેક્ટ નથી, આખું જ એ સબ્જેક્ટ છે. ધ લિટલ બોય વિથ રેડ કેપ. કારણ કે આપણે સબ્જેક્ટ ગોતીએ કેવી રીતે કે કોના વિશે વાત થઈ રહી છે એ તમારા સેન્ટેન્સનો સબ્જેક્ટ હશે. તો અહીંયા બોય વિશે વાત નથી થઈ રહી. અહીંયા એવો બોય જે નાનો છે, લિટલ છે અને એને લાલ ટોપી પહેરી છે, એવા બોય વિશે વાત થઈ રહી છે. એટલા માટે એ આખું જ છે એ તમારો સબ્જેક્ટ બનશે. તો આ બધા જ વર્ડ ભેગા થયા કે જેની અંદર એક નાઉન પણ છે, એને તમે શું કહો છો? કે નાઉન ફ્રેઝ. તો સબ્જેક્ટ તરીકે તમારો નાઉન ફ્રેઝ પણ હોઈ શકે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ કે વોટ શી સેડ સરપ્રાઇઝડ એવરીવન. અહીંયા એક તમને વર્બ દેખાય છે, સરપ્રાઇઝડ, લોકોને આશ્ચર્યચકિત કર્યા. વોટ શી સેડ, તો કોના વિશે વાત થઈ રહી છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે વોટ શી સેડ, તેણીએ જે કહ્યું તેને બધાને સરપ્રાઇઝ કર્યા, આશ્ચર્યચકિત કર્યા. તો આ તમારો સબ્જેક્ટ છે. હવે જુઓ, આ પહેલું, આ બીજું અને ત્રીજું, આ બીજા અને ત્રીજા એક્ઝામ્પલની વચ્ચે ફરક શું છે? તમને કંઈ ખબર પડે છે? કે અહીંયા સબ્જેક્ટ છે ધ લિટલ બોય વિથ રેડ કેપ અને અહીંયા સબ્જેક્ટ છે વોટ શી સેડ. આ બંનેમાં ફરક શું છે? એક સબટલ ફરક છે. જો તમે જોઈ શકો તો ખૂબ જ સારી વાત છે. તમને કહું છું, આ જે સબ્જેક્ટ છે, જે નાઉન ફ્રેઝ હતું, એની અંદર કોઈ વર્બ નહોતો. પણ આ જે સબ્જેક્ટ છે એની અંદર એક વર્બ છે.
શું છે? સેડ. સે એટલે કહેવું, બોલવું. તો વોટ શી સેડ, તમારો સબ્જેક્ટ છે એની અંદર જ એક વર્બ છે. તો આ વર્બ છે તો આપણે શું કીધું કે વર્બ અને સબ્જેક્ટની જોડી હોય જ. તો વર્બ છે તો એનો સબ્જેક્ટ હશે જ. આ વર્બ છે સરપ્રાઇઝ, એનો સબ્જેક્ટ તો તમે શોધી લીધો કે વોટ શી સેડ. આ જે વાત છે વોટ, તેની જે કીધું તે લોકોને આશ્ચર્યચકિત પમાડે એવું હતું. ઓકે, પણ અહીંયા જે સેડ છે, આ જે બીજું વર્બ છે એનો સબ્જેક્ટ કોણ? તો એનો સબ્જેક્ટ એની બાજુમાં જ આપ્યો છે, શી. એ તમારું શું છે? પ્રોનાઉન. અગેન આ રૂલને ફોલો કરે છે. તો ત્રણે ત્રણ સેન્ટેન્સ આ બંને રૂલને ફોલો કરે છે. તો આપણે કહી શકીએ કે આ ત્રણ સેન્ટેન્સ ગ્રામેટિકલી કરેક્ટ છે. હવે તમારા માટે એક એક્સરસાઇઝ છે કે તમે અત્યારે કોઈ પણ એક પેરેગ્રાફ વાંચો અને એ પેરેગ્રાફમાં જુઓ કે ક્યાં વર્બ છે અને વર્બનો સબ્જેક્ટ કયો છે. આ પ્રેક્ટિસ કરો. શું એ સબ્જેક્ટ વન વર્ડ છે કે શું એ સબ્જેક્ટ આખો નાઉન ફ્રેઝ છે? નાઉન ફ્રેઝ એટલે કે 4-5 શબ્દો હોય અથવા એક કરતાં વધુ શબ્દો હોય અને એની અંદર એક નાઉન હોય અથવા પ્રોનાઉન હોય, એને તમે નાઉન ફ્રેઝ કહો છો. અને અથવા તો એ નાઉન ક્લોઝ હોઈ શકે. આ ત્રીજી કેટેગરી છે એને તમે શું કહો છો? નાઉન ક્લોઝ. આ ક્લોઝ એટલે ઇન ઇટ સેલ્ફ એક સેન્ટેન્સ હોય. આ ક્લોઝની અંદર પણ એક સબ્જેક્ટ અને એક વર્બ હોય અને આખો જે ક્લોઝ છે એ સબ્જેક્ટનું કામ કરે. વોટ શી સેડ સરપ્રાઇઝડ એવરીવન. ઓકે, આઈ હોપ કે તમને સમજમાં આવી રહ્યું છે. એક એક્સરસાઇઝ આપું છું કે તમે અત્યારે કોઈ પણ એક પેરેગ્રાફ, કોઈ પણ એક બુક ઉઠાવો અંગ્રેજીની અને એનો એક પેરેગ્રાફ વાંચો અને એ પેરેગ્રાફની અંદર તમે આ એક્સરસાઇઝ કરો કે દરેક એક સેન્ટેન્સની અંદર વર્બ કયું છે એને નોટિફાય કરો અને વર્બનો સબ્જેક્ટ કોણ છે એ તમે જાણવાની કોશિશ કરો અને જુઓ કે દરેક સેન્ટેન્સની અંદર જેટલા વર્બ હશે એટલા સબ્જેક્ટ પણ હશે. આ એક્સરસાઇઝ કરવાથી ફાયદો એ થશે કે તમારું જે ઇંગ્લિશનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રોંગ બનશે. આવી રીતે તમે થોડોક સમય વાંચશો, 2-3 દિવસ તમે આવી રીતે વાંચશો એટલે તમને એક પછી એક ઇનહેરન્ટ કેપેબિલિટી આવી જાય કે તમે જ્યારે લખતા હોય ને ત્યારે સબ્જેક્ટ નીકળે, પછી તરત વર્બ નીકળે. તમે કોઈ લૂઝલી કોઈ વર્બને મૂકી ના દો. કોઈ સેન્ટેન્સ લખ્યું હોય કે શી સેડ ધેટ ગો. શી સેડ ધેટ ગો. તો ખોટું છે સેન્ટેન્સ. તમને ખબર પડી છે કારણ કે તમે આ પ્રેક્ટિસ કરી છે. એટલે અહીંયા સેડ છે એનો સબ્જેક્ટ આપ્યો છે શી, પણ આ ગો છે એનો સબ્જેક્ટ કયો છે? વાક્યમાં એનો સબ્જેક્ટ જ નથી. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ગ્રામેટિકલી ઇનકરેક્ટ. ઓકે, અને આ ભૂલ આપણે ઘણીવાર કરતા હોય છે. ઘણીવાર સબ્જેક્ટ કોઈ વધારાનો આપણે એડ કરી દઈએ છીએ, એ સબ્જેક્ટને અનુરૂપ વર્બ કોઈ હોતો નથી. તો જોડીને આઈડેન્ટિફાઈ કરવાની તમે થોડાક દિવસ માટે પ્રેક્ટિસ કરો. જોકે અંગ્રેજી વાંચતી વખતે આટલું બધું તમારે મગજમાં લઈને વાંચવાનું નથી હોતું, પણ આ શરૂઆતમાં તમે આ પ્રેક્ટિસ કરી હોય પછી આ જે કેપેબિલિટી છે એ એકદમ સબકોન્શિયસ માઇન્ડમાં તમારી ફિટ થઈ જશે અને ઓટોમેટિકલી એવી જ રીતનું તમે લખશો જેવી રીતનું ઇંગ્લિશ ગ્રામરની જે ડિમાન્ડ છે. અને આ બે જે રૂલ છે એને કોન્શિયસલી તમે રીડ કરો અને જ્યારે વાંચો છો ત્યારે આને બેક ઓફ ધ માઇન્ડ રાખો અને 3-4 પેરેગ્રાફ એવી રીતે વાંચો. અને આગળના લેક્ચરમાં આપણે આ સબ્જેક્ટમાં આપણે જોયું કે નાઉન હોય છે, નાઉન ફ્રેઝ હોય છે, નાઉન ક્લોઝ હોય છે. તો આપણે એ શીખશું કે નાઉન છે શું, કયા શબ્દોને તમે નાઉન કહો છો. ઓકે, અહીંયા બોય છે એને કેમ તમે નાઉન કીધું? અહીંયા બર્ડ છે એને તમે કેમ નાઉન કીધું? કેમ ફ્લાયને નાઉન ના કીધું? કેમ વિથને નાઉન ના કીધું? કેમ સેડને નાઉન ના કીધું? ઓકે, તો એ આપણે આગળના લેક્ચરમાં, આગળના વિડીયોમાં આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ત્યાં સુધી એન્જોય લર્નિંગ એન્ડ કીપ લર્નિંગ.